નમસ્કાર, વીટીવી ડિજિટલ ઉપર તમારું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચડોદરા. આજકાલ નહીં પરંતુ કેટલાય સમયથી ગોંડલ ચર્ચામાં છે. હવે ચર્ચામાં રહેવાનું કારણ ના માત્ર જયરાજસિંહ છે, ગણેશ ગોંડલ પણ છે અને બીજા ઘણા બધા એવા નેતાઓ ગોંડલમાં છે કે જેને જ કારણે ગોંડલ હંમેશાથી ચર્ચામાં રહેલું છે. પણ આજકાલ જે ચર્ચા ચાલી રહી છે એ એક બે કેસની પણ છે. સૌથી પહેલા દલિત જે છોકરા ઉપર માર મારવામાં આવ્યો એનો એક કેસ ચાલ્યો, પરંતુ હવે ફરી એકવાર એક નવો કેસ ઉભરીને બહાર આવ્યો છે, રાજકુમાર જાટનો કેસ. તો બધાની વચ્ચે ઘણા બધા લોકો એના ઉપર આરોપો પણ લગાવી રહ્યા છે. એવા જ એક નેતા, પાટીદાર નેતા જિગીષા પટેલ એ આપણી સાથે અત્યારે જોડાયા છે. જિગીષાબેન, વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે. કેસને તમે બહુ જ બારીકી રીતે નજીકથી જોઈ રહ્યા છો. પ્રશ્ન થાય છે કે શું ખરેખર તમને એવું લાગે છે કે એક્સિડન્ટ નહીં પરંતુ મર્ડર છે? જો ભાઈ ગોંડલની અંદર જે કઈ પણ પરિસ્થિતિ છે ને એના પછી તમે એના સીસીટીવી ફૂટેજ પણ જોયેલા છે. હમ. ઘરની અંદર જતા સીસીટીવી ફૂટેજ તમે જોયા છે, તો ઘરની બહાર આવતા સીસીટીવી ફૂટેજ કેમ મિસ છે? કેમ એ આપવામાં નથી આવતા? એની પાછળનું કારણ શું છે? તો આ મને જ બરાબર. નહીં, આવી ઘટનાના લીધે, આવી હરકતના લીધે આખા ગુજરાતને ખબર છે કે શું ઘટના બની છે ત્યાં. કારણ કે જો આવું ના હોય તો પછી આવા ફૂટેજ આપવામાં શંકા છે, સોરી, શોખ છે નો આપી દેવા જોઈએ, તરત જ આપી દેવા જોઈએ. અને પોલીસ તંત્ર જે કંઈ પણ કામગીરી કરી રહી છે એમાં એને મદદરૂપ થવું જોઈએ. તો એવું લાગે છે કે પોલીસ પણ ક્યાંક ને ક્યાંક જયરાજસિંહથી ડરી રહી છે. હા, ડરી રહી છે. એનું પણ રીઝન છે કે ભાઈ ભૂતકાળની અંદર પીએસઆઈ લેવલના અધિકારીનું પણ ત્યાં મર્ડર થયું છે, એટલે ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્ર પણ ખોફમાં જીવતી હોય એવું મને લાગી રહ્યું છે. અચ્છા, તમે ગોંડલની ચૂંટણી ઉપર તમે સવાલ ઉભા કરો છો, એ કેટલા હદે યોગ્ય છે? પેલા તો એના ઉપર ભાઈ, વિષય. હું તમને એક વસ્તુ કહું કે હું જ્યારે ગોંડલની અંદર ગઈ બે હમ. દિવસ પહેલા, ત્યારે અને એના પછી મને ઘણા બધા ફોન આવ્યા. ગ્રાઉન્ડ લેવલ ઉપરથી મને એ વાત મળી કે કાળા રંગની ગાડીઓ, નંબર પ્લેટ વગરની કાળા કાચની ગાડીઓ ત્યાં બૂથ કેપ્ચરિંગ કરવા માટે પહોંચી જાય છે. અને ત્યાં લોકોને ખાલી કહેવાય ને કે આંગળી ઉપર સાઈનનું નિશાન કરી સહી કરીને નીકળી જવાનું હોય છે. લોકોને વોટ આપવાનો અધિકાર નથી. આવા મને ઘણા ફોન પણ આવ્યા છે. એટલે તમે સમજી શકો છો કે ચૂંટણીની અંદર ત્યાં કેવો માહોલ હશે અને લોકો કઈ રીતે ભયમાં જીવતા હશે કે પોતાનો જે કહેવાય ને કે નૈતિક અધિકાર છે એ પણ એ ભોગવી નથી શકતા. પણ અગર આપણે માનીએ પણ છીએ, ચલો તમે એક વખત એમ કહી રહ્યા છો કે ગાડીઓ આવે છે અને બૂથ કેપ્ચરિંગ ઉપર પહોંચે છે, પણ ગોંડલ એક શહેર નથી પરંતુ આસપાસના કેટલાય ગામો છે, તો ત્યાં એ બધી જ જગ્યા ઉપર એવું થાય છે. પણ આખી ટીમ જ ઉતરતી હોય જ્યારે, ત્યારે શું થઈ શકે તમે વિચારો. કેટલી જગ્યાએ તમે પહોંચી શકો? મારે તો પોલીસ તંત્ર ઉપર સવાલ છે કે તમને તો આટલા વર્ષોથી ગોંડલની અંદર આ બધું ચાલી રહ્યું છે, તો પોલીસ તંત્ર કેમ કઈ નથી કરતી? કેમ કોઈ સરકારને રિપોર્ટ નથી આપતું કે અહીંયા આવું બધું થઈ રહ્યું છે? અને સરકાર પણ આવા લોકોને કેમ ટિકિટો આપે છે? ખબર જ છે કે આટલા બધા ઢગલા મોઢે કેસો એમની ઉપર દર્જ છે. અને ક્યાંક ને ક્યાંક કોઈ કહેવાય ને સુપ્રીમની અંદર ને બધે પેન્ડિંગ છે, એની પિટિશનો પેન્ડિંગ છે. અને હાઈકોર્ટમાંથી એક બે કેસમાં આરોપી પણ જાહેર થઈ ગયા છે. પણ છતાંય પણ સરકાર આવા લોકોને, એના પરિવાર વાળાઓને ટિકિટ આપીને શું સાબિત કરવા માંગે છે? જનતાને શું દેખાડવા માંગે છે? કે શું સરકારને એવા લોકોની જરૂર છે જે જનતાને દાબમાં રાખે? એટલે ઇન શોર્ટ તો એવું થયું ને કે ભાજપને ખબર છે કે કયા નેતાઓને ટિકિટ આપી તો જ જીતશે. આપણે હું એટલે જ તો તમારા માધ્યમથી કહું છું કે સરકારને જો ભારતીય જનતા પાર્ટી આ વિચારવા જેવી વસ્તુ છે. કારણ કે આજે પરિસ્થિતિ જે કંઈ પણ ગોંડલની અંદર ઘટી રહી છે, આજ મને ને તમને ખબર છે, તો સરકારને ખબર જ હશે. પણ છતાંય સરકાર આમાં કોઈ નિષ્પક્ષ તપાસ કરવાનો આદેશ નથી આપતી. તો એનું રીઝન શું છે? હું તો સરકારને પણ પ્રશ્ન કરું છું, હું પોલીસ તંત્રને પણ પ્રશ્ન કરું છું, અને ખાસ કરીને હર્ષભાઈ સંઘવીને પણ પ્રશ્ન કરું છું કે તમે એક સાઈડ એવું કહો છો કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, તો ઢગલા મોઢે જેની ઉપર કેસ છે એની માટે કોઈ તપાસ જ નહીં, એના માટે તમારું કોઈ નિવેદન જ નહીં. અચ્છા, અલ્પેશ તમે ઢોલરિયા જનતાને વિશે. શું સમજીને રાખી છે? અચ્છા, અલ્પેશ ઢોલરિયા વિશે તમારું શું કહેવું? જો ભાઈ, અલ્પેશભાઈ ઢોલરિયા વિશે મારું એટલું જ કેવું છે કે જેના લીધે એપીએમસી ના ચેરમેન બન્યા છે, એ એની મહેરબાનીના લીધે એ કદાચ સમાજને સાથ નથી આપી શકે એમ, એટલે એ પોતાની જાતને સમાજના આગેવાન સમજવાનું બંધ કરે. હમ. બીજું કે ભારતીય જનતા પાર્ટીના રાજકોટ જિલ્લાના જિલ્લાના પ્રમુખ છે, બરાબર? તો જિલ્લા પ્રમુખ તરીકે તમે એવું આવેદન કઈ રીતે આપી શકો, કે એવું આહવાન કઈ રીતે કરી શકો કે અમારે તો 30 વર્ષ સુધી અહીંયા ગોંડલમાં ગણેશભાઈ જ એમએલએ બનશે? તો તમને શું ભારતીય જનતા પાર્ટી એટલો બધો અધિકાર આપી દીધો છે? અથવા ગોંડલની અંદર જે કઈ પણ રાજકારણ ચાલી રહ્યું છે એમાં ભારતીય જનતા પાર્ટીનું કઈ ચાલતું નથી? શું સમજવાનું? બરાબર.
અચ્છા, આ કેસ તો હજુ પણ ચાલી રહ્યો છે, પરંતુ 40 એવા નિશાનો મળ્યા એ જે બોડી હતી એમાં, કે જે બતાવે છે કે ખરેખર આ જે છે એ આત્મહત્યા નથી લાગી રહી, અથવા તો એવું નથી લાગી રહ્યું કે એક્સિડન્ટ થયેલું હોય. એવું ચોક્કસ એવું લાગી રહ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બતાવી રહ્યું છે કે ખરેખર આ જે છે એ મર્ડર અથવા તો હિટ એન્ડ રનની ઘટના છે. પણ બીજી બાજુ જયરાસિંહના માણસો પોલીસ સ્ટેશને પહોંચે છે અને એવું એફઆઈઆર નોંધાવે છે અથવા તો ફરિયાદ નોંધાવે છે કે જેમાં બતાવે છે કે એક અજાણ્યા વ્યક્તિઓ એમના ઘરે પહોંચે છે અને પછી એમના ઘરમાં પહોંચીને એમને બહાર કાઢવામાં આવે છે. પરંતુ એવું નથી લાગી રહ્યું કે આ જે કેસ છે હજુ ગૂંચવાઈ રહ્યો છે. ભાઈ હું તમને એટલું જ કહું છું કે રાજકુમાર જાટ, એમના ફાધર ત્યાં બહુ સામાન્ય માણસ હતા. એક નાનો પાણી પાવભાજીની લારી એની હતી. હવે એવા માણસને આવા લોકો સાથે શું પ્રોબ્લેમ હોય? કોઈ માણસ ગાંડું થઈ ગયું છે કે ગમે ત્યાં કોઈ આ ઘરમાં ઘૂસી જાય? સમજવા જેવી વાત છે ને. બરાબર. બરાબર. અને જે વખતે આ ઘટના બની, જ્યારે એ એના ઘરમાં એન્ટર થાય છે, પછી બહાર હમ. નીકળવાના કોઈ સીસીટીવી ફૂટેજ આપણી સામે આવતા નથી, અને એના થોડાક જ દિવસમાં, મતલબ 2-4 દિવસની અંદર જ એની લાશ મળે છે. તો શું છે આ બધું? તમે ને હું હમ. બધા સમજી શકીએ છીએ કે શું થઈ રહ્યું છે. અને તમે બરાબર. સાચા છો તો તમે સીસીટીવી ફૂટેજ આપી દો ને. આટલી બધા, અને તમે જુઓ કે જે કંઈ પણ કહેવાય ને, પોસ્ટમોર્ટમના રિપોર્ટ આવ્યા, રિપોર્ટની હમ. અંદર જે પેલાના રિપોર્ટ હતા એમાં તો આટલી બધી ઘટના લખેલી પણ નહોતી. પરિવારે પોતાની રીતે જયારે પોસ્ટમોર્ટમ કરાવ્યું ને ત્યારે આટલી બધી ઘટના આપણી સામે આવી. બે બે પોસ્ટમોર્ટમના રિપોર્ટને તમે સરખાવીને જુઓ તો તમને ખબર પડે કે ક્યાંક ને ક્યાંક આ ઘટનામાં આરોપીઓને છાવરવાની પણ વાત ચાલે છે. બરાબર. તો આજે મારા તંત્રને પણ એવું છે કે તમે જ્યારે ખાખી પહેરો છો, પોલીસ તંત્રને હું એટલું જ કહેવા માંગુ છું કે જ્યારે તમે ખાખી ધારણ કરો છો ત્યારે તમે ખરેખર જનતાની રક્ષણ કરવાનું જ કહેવાય વચન લ્યો છો, કે આવા નેતાઓને છાવરવાનું વચન લ્યો છો? તમે એકવાર દિલ ઉપર હાથ રાખીને કહી દો. હું તમારા બરાબર. માધ્યમથી પોલીસ તંત્ર, ગોંડલના પોલીસ તંત્રને આટલું જ કહેવા માંગુ છું કે તમારે જનતાની રક્ષા કરવાની છે. અને જનતા ક્યાં જાય? હું એમ કહું, તમે જો આવું બધું કરવા માંડશો તો જનતા પોતાનો ક્યાં પોતાની ફરિયાદ લઈને ક્યાં જશે? કોની પાસે જશે? અચ્છા, હવે તમારી માંગ શું છે? મારી માંગણી એટલી જ છે કે આ મેટરની અંદર નિષ્પક્ષ તપાસ થાય સરકાર બરાબર. દ્વારા. અને જે કંઈ પણ કોર્ટમાં જે કંઈ કેસ છે પેન્ડિંગ છે, સુપ્રીમની અંદર પણ જે કંઈ કેસ પેન્ડિંગ છે, એ કેસમાં તાત્કાલિક ધોરણે આનું એક કહેવાય ને કે સાચો નિર્ણય લેવાય, કે જેથી કરીને આવા લોકોને હાથમાં સત્તા ન મળે. અને આવા લોકોની હાથમાં સત્તા ન રહે તો લોકોને રાહત થાય. જે લોકો ભોગવી રહ્યા છે, જે પીડા ભોગવી રહ્યા છે, કહેવાય ને કે ભયના માહોલમાં જીવી રહ્યા છે, એ ભયમુક્ત ગોંડલની રચના થાય. અને બીજી એની સાથે સાથે મારી માંગણી મારા સમાજ પાસે એટલી જ છે કે વિનુભાઈ સિંગાડાની જે હમણાં મેં વાત કરી, કે વિનુભાઈ સિંગાડાનું મર્ડર કોણે કર્યું હતું તમામ લોકોને ખબર છે. ને વિનુભાઈ સિંગાડા સમાજ માટે લડતા લડતા એનું મર્ડર થયું. હમ. તો આજે બરાબર. આપણી ફરજમાં આવે છે કે આપણી ધરોહર છે એને સાચવી રાખવી જોઈએ. અને એના માટે એક પ્રતિમા મેં મૂકવા માટે, એના ગામની અંદર એક પ્રતિમાનું અનાવરણ કરવા માટેની મેં માંગણી રાખી છે. તો એમાં મારી સાથે મળી અને મારો સમાજ, મારા સમાજના નાનામાં નાના માણસથી લઈ અને આગેવાનો સુધી બધા જ મારો સાથ સહકાર આપે એવી હું આશા રાખું છું મારા સમાજ પાસે. અને હું બીજા સમાજને પણ હું કહેવા માંગુ છું કે મારી લડાઈ ખાલી પાટીદારની નથી, કે કોઈ બીજા સમાજ સામેની નથી. મારી લડાઈ છે ને એ આરોપીઓ સામેની છે. અને આરોપી કોઈ સમાજનો કે કોઈ કહેવાય ને કોઈ ધર્મનો નથી હોતો. આરોપી આરોપી હોય છે. એટલે 18 વર્ણના લોકો માટે હું આ લડાઈ લડી રહી છું. અને 18 વર્ણના લોકોને હું કહેવા માંગુ છું કે તમે પણ તમારા સમાજના આગેવાનો પાસે જઈ અને માંગણી કરો, જેમ હું મારા સમાજના આગેવાનો પાસે જઈને માંગણી કરું છું કે તમે આના માટે અવાજ ઉઠાવો. તમે ખાલી સરકારમાં બેસીને પોતાના રોટલા શેકવાની બદલે, આવા લોકોની સાથે બેસીને પોતાના કહેવાય ને ઘર ભરવાની બદલે તમે સમાજ માટે તમારો અવાજ ઉઠાવો. નહીતર જો તમે કઈ નહીં કરો ને તો પછી અમારે રસ્તા ઉપર ઉતરવું પડશે. રસ્તા ઉપર એટલે આંદોલન કરવા માંગો છો તમે? આંદોલન કરવાની વાત નથી, પણ આંદોલન એવી રીતે કાયદાકીય આંદોલનની વાત છે આ. કે જે કઈ પણ કેસ તો થયા છે, હત્યા તો થઈ છે, એના ક્યાંક ને ક્યાંક કેસ દર્જ તો છે જ. તો અમારી બરાબર. માંગણી સરકાર પાસે એવી રહેશે કે આ કેસ ફરી પાછા ચાલુ થાય, ઓપન થાય, અને જે કોઈ પણ પેન્ડિંગ કેસ છે એની નિષ્પક્ષ રીતે તપાસ થાય અને આરોપીઓને સજા મળે. બરાબર છે. અને શ્રી કૃષ્ણબેન. આંદોલન કદાચ અમારે કદાચ રોડ રસ્તા ઉપર ઉતરીને આંદોલન કરવું પડશે ને, તો પેલું આંદોલન અમારા સમાજના આગેવાનોની સામેનું હશે. કયા કયા આગેવાનો? કે અમે તમને જે જગ્યાએ બેસાડ્યા છે,
અમારા સમાજના કે કોઈ પણ સમાજના જે ધારાસભ્યો છે, જે સાંસદ સભ્યો છે, જે સંસ્થાના આગેવાનો ટ્રસ્ટીઓ તરીકે પોતે પ્રસ્થાપિત થયા છે, એવા તમામ લોકોની સામે હું પેલા તો એ લોકોના કાઠલા પકડી પકડીને કહીશ કે તમે લોકો શું કરી રહ્યા છો સમાજ માટે. સમાજે તમને જ્યાં બેસાડ્યા છે એટલા માટે બેસાડ્યા છે કે સમાજને તમારી પાસે કોઈ આસ્થા છે, સમાજ ક્યાંય રીબાતો હોય, સમાજની સાથે કે અન્યાય થતો હોય તો તમારે સમાજના ન્યાય માટે સરકાર પાસે જઈ અને લડાઈ લડવી જોઈએ, તમારી ફરજમાં આવે છે. તો હું પહેલા વહેલા તો હું મારા સમાજના આગેવાનો પાસે જઈને આ માંગણી કરીશ. બરાબર જિગીશાબેન, આશા રાખીએ કે તમે જે ના માંગણી કરી રહ્યા છો એ સ્વીકારાય. જિગીશાબેન, સૌથી પહેલા તો વીટીવી ડિજિટલ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.